થડ પાણી અને ખાખરા વળી પાણાનો નહીં પાર એ વગર દિયે વારું કરે પડજુઓ પાચાળ સાહેબ. હે આપણા એક એક જે દેહાણ જગ્યાઓ હોય અને એમાંય સાહેબ રૂડું રાજકોટ, હે ગુજરાતનું ધબકતું હૃદય, સૌરાષ્ટ્રનું દિલ એટલે કે રાજકોટ બાપ. હે અને આપણે જોઈને કે હિરણ્યકશ્યપનું રાજ અને એ માલપા ભગવાનનું નામ લ્યો તો સજાય મોત. ઇતિહાસ આપણને બધાને ખબર છે કે ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર એ પ્રગટ કર્યો ભક્ત પ્રહલાદને ને જપે આખો સકટ સંસાર. પણ હાલનો કડીકારનો કળિયુગ છતાં પણ સાહેબ ધર્મનું નામ લઈને નીકળો ને તો સાહેબ એમ કહે ને કે અત્યારની તારીખમાં તમે કોઈ પણ ધર્મનું કામ આદરો ને તો પૈસા વધે, પણ સતયુગની માલપા ભગવાનનું નામ લ્યો ને તો સજાય મોત. અને એમાંય રાજકોટ. મેં તો સાહેબ કહેતા ગૌરવ થાય કે તમે વિચાર કરો, ગયા વર્ષે જ રાજકોટની ફરતી બાજુ સાહેબ એટલા વરસાદ આવ્યા હતા. આપણને ખબર છે કે અમદાવાદની માલપા એટલો વરસાદ આવ્યો, બાટલા તણાઈ ગયા ને એવા વિડીયો આવ્યા હતા. જુનાગઢની માલપા પણ સાહેબ હાલની તારીખમાં એટલો વરસાદ પડ્યો, પણ રાજકોટની માલપા ગમે એટલો વરસાદ પડે હજી તમે કોઈ દી કુદરતી આફત એવું સાંભળ્યું નહીં હોય. મારાથી મોટી ઉંમરના વડીલો બેઠા છો, મેં નથી સાંભળ્યું, કદાચ સાંભળ્યું હોય તો કહીજો. શું કામ? તો સાહેબ આપણા રાજકોટની માલપા કેવી દેહાણ જગ્યા છે. કઈ તો કે સાહેબ રાણીમાં રૂડીમાંનો ઠાકર હજી બેડી નદીના કાંઠે બિરાજો સાહેબ. જેથી અહીંયા નકલક મંદિર અને રાણીમાં રૂડીમાં જેથી ઠાકરનું સાહેબ એમ કઈક ભજન કરે અને તેથી દ્વારકાધીશ કાળિયો ઠાકરિયોની રાણીમાં રૂડીમાંના સપનાની માલપા આવે. સાંભળજો સાહેબ વાત કેવી છે. એ બેડી નાકે જે હાલ જે કાળિયા ઠાકરની મૂર્તિ છે ને ક્યાંની છે? એ મૂર્તિ રહી ને માળિયા દરબાર, માળિયા સ્ટેટની માલપા હતી. એ અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર રાણીમાં રૂડીમાંના સપનાની માલપા આવે. અને જે તે વખતે નકલંક મંદિર હતું અને ત્યારે એમ કીધું કે હે રાણીમાં રૂડીમાં અમે તારી ભક્તિથી પ્રસન્ન છો અને મારે આ મંદિરની માલપા બિરાજવું છે. અને સાહેબ એક વેણના આધારે એ રાજકોટમાંથી સાહેબ એમ કહે કે પોતે મૂળ તો કેરાડાના હતા, પણ ત્યાંથી સાહેબ રાજકોટ આવેલા, રાજકોટના સ્ટેટે એમને વિનંતી અને આજીજી કરી જગ્યા આપીને એ રોકેલા સાહેબ. અને બીજા દિનો હવાનો દીપોર ચડ્યો, ભલે ઉઈગા ભાણ તિહારા લવ ભામણા મરણજી લગમાણ તો પત રાખે કશ્યપ પર આવું. અને માળિયા સ્ટેટની માલપા રાણીમાં ને રૂડીમાંના ઠાકર એને લેવા માટે સાહેબ રાણીમાં રૂડીમાં આવે. જોઈજો વાતની શરૂઆત થાય બાપ. હમી હાઈજનું ટાણું હકડે ઠઠ કચેરી ભરેલી અને માલધારીની દીકરીઓ સાહેબ કાપડું પહેરેલું, માન મર્યાદાને મોભો રાખી માળિયા સ્ટેટને વિનંતી કરી કે હે રજવાડું, આજ અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર મારા સપનાની માલપા આવ્યો છે ને એમ કહે છે કે મારે રાજકોટ આવવું છે, જે અહીંયા તમારી મૂર્તિ છે એને લેવા માટે એને તેડવા માટે હું મારા ઠાકરને તેડવા માટે આવી છું સાહેબ. અને સાહેબ એમણામ કોણ મૂર્તિ આપે? કેમ કે એ સમયની માલપા અહીંયાનો મહાજન વાળો ને બધાના સાહેબ એમ કહે ને કે પ્રાર્થનાઓ એના હૃદય એના સાહેબ એમ કહે કે વિશ્વાસુની ઠાકરની માથે એટલું હતું. અને તેથી એ માળિયા સ્ટેટ એટલું કીધું કે હે રાણીમાં રૂડીમાં અમે તમને ઉતારો આપી, મને હવારનો સમય આપો, હવારથી લગી તમે રોકાવો, પછી હું તમને જવાબ આપું. મધરાતનો ગજર ભાંગો એ તમરા ત્રમ 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 શિયાળિયાની લાડી હુકાવ થઈને સાહેબ મધરાતનો આવો ગજર ભાંગો. એની મારી પાસે માળિયા સ્ટેટને એમ કહે કે ધર્મ સંકટ થયું કે શું કરવું? આજે રાણીમાં રૂડીમાં એ ઠાકરને લેવા આવ્યા છે અને અહીંયા મારે શું આ વિશ્વાસુઓને જવાબ દેવાનો? તેથી સાહેબ રાઈતે મહાજન વાળો ને બધાની મીટિંગ ભરાણી, એ બધાને બોલાવ્યા, તેડું મોકલું અને બધાએ એવું નક્કી કર્યું કે જો ઠાકર ખરેખર સપનામાં આવ્યો હોય ને તો હવારનો દીપોર ચડે અને વિનંતી કરો રાણીમાં રૂડીમાંને કે ખોડો પાતરે, અને જો ઠાકર એની મેતે હાલીને જાય ને તો આપણે પ્રેમથી રાજી ખુશીથી દઈ દઈશું. વાડાયરો અને સાહેબ હવારનો દીપોર ચડ્યો, બરોબર દાદા હુરજે પોતાની કોરું કાઢી આખી માળિયા સ્ટેટને એમ કહે કે રજવાડા સહિત નગરી રહીને એ બરોબર એ બજારની માલપા જે આ દ્વારકાધીશ કાળિયા ઠાકરનું મંદિર હતું ને એની માલપા ગોઠવાઈ ગઈ છે. અને માલધારીની દીકરી રાણીમાં રૂડીમાં પોતાનો ખોણો પાથરો અને બે આંખની માલપા દળ આહુડાની ધાર કરીને એટલું કીધું કે એ ઠાકર, તારા ભજન નથી જાણતી, તારા કીર્તન નથી જાણતી, પણ કદાચ ખરેખર જો સપનાની માલપા આવ્યો હોય ને તો આજ હું તને તેડવા આવીશ ને મારો ખોળો પાથરું છું. જો તું આવીશ નહીં ને તો લાજ રાણીમાં રૂડીમાંની નહીં, હે ઠાકર તારી જાહે હો. અને મારા અહીંથી વાત કહેતા વાર લાગે
પણ નાભીથી નાદ નિહરે અને ધણીને સુણે ધા તો તમારી અરજમાં ઉણપ અને કા વાયો કળિયુગનો વાન ભલામણ એમ કહેવાય ને કે આખી નગરી માળિયા સ્ટેજ જેમ જોવે ને એમ તેની મૂર્તિ ઈ મંદિરમાંથી હાલી પગે હાલીને સાહેબ રાણીમાં રૂડીમાં એમ કહે કે ખોડાની મેલપા આવી ગઈ તેથી ગાડાની મેલપા લેવાના હજી હાલની તારીખે જે તમે મૂર્તિ જોવો છો ને નકલંગધામ મંદિરની મેલપા બેડી ના કટાવરે એ સાહેબ માળિયા સ્ટેટથી રાણીમાં રૂડીમાં લેવા હતા ભલામણ. એટલે અમે વાત કરતા હોય કે તમારી વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને તો ભલામણ હું ન થાય.